ફેડરેશનની રચના થયા પછી વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનનું ઓર્ગેનોગ્રામ યાની એનું સ્ટ્રક્ચર, એનો કોન્સેપ્ટ, એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું આખા ઓવરઓલ માળખું, જેની પાછળ જેનું બ્રેઇન છે, જેમની નસે નસમાં, રગે રગમાં, જેમના ડીએનએમાં, જેમના બ્લડમાં, તમે એમના બોડીમાં જ્યાં પણ જુઓ ત્યાં બસ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન ખૂબ જ સારી રીતે આખા કોન્સેપ્ટને પોતે સમજીને અત્યાર સુધી 3 વર્ષની લાંબી મજલમાં અનેક મિટિંગોમાં, અનેક સભાઓમાં આવનાર મિત્રો, મિટિંગના પાર્ટિસિપન્ટ્સ તમામને સમજાવવાનું જે કાર્ય કરે છે, અમારા સૌના લાડીલા ખૂબ જ મહેનતુ એવા મારા કુલિક નાસિરભાઈ પટેલને વિનંતી કરીશ કે અત્યારે ઉપસ્થિત મહેમાનોને વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, અત્યાર સુધીની શું પ્રવૃત્તિઓ કરી છે અને આવનાર દિવસોમાં આપણે બીજું શું કાર્ય કરવા જઈ રહ્યા છે એની થોડી ઝાંખી અને ઝલક આપે. નાસિરભાઈ પટેલ. શરૂ કરું છું અલ્લાહ તાલાના નામથી કે જે સર્વશક્તિમાન છે, આ સમગ્ર બ્રહ્માંડનો સર્જનહાર છે, પાલનહાર છે અને સંચાલક છે. અને સંગઠનની જ્યારે વાત થતી હોય ત્યારે જેમના જીવન થકી સંગઠન અલ્લાહ તાલાએ આપણને શીખવાડ્યું, કઈ રીતે બધા અવરોધો પાર કરી અને દુનિયાને કયામત સુધીનું જે સક્સેસફુલ મોડલ આપ્યું અને એમનું જીવન જ આપણા માટે માર્ગદર્શક છે એવા એના પ્યારા હબીબ હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બારગાહમાં આપણા સૌ વતી સલામ પેશ કરી હું અલ્લાહ તાલાને દુઆ કરું કે આ સંગઠન પાછળનો આપણો જે આશય છે એમાં અલ્લાહ તાલા આપણને કામયાબ કરે. અહીં દુનિયાથી પધારેલા જે મહેમાનો છે અને ભારતના સંગઠનના મારા સહકાર્યકરો છે, બધા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે. કોઈ પણ વ્યક્તિ વાય, હાઉ, હુ અને વેન વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશનને જો સમજવું હોય તો આ 5 પ્રશ્નો થકી આપણે સમજી શકીએ. સૌથી પહેલા છે વોટ. વર્લ્ડ ભરૂચ સેન્ટ્રલાઇઝ પ્લેટફોર્મ એટલે ફેડરેશન. અને વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશન એટલે દુનિયામાં અલગ અલગ જગ્યાએ વસતા ભરૂચી વોહરા પટેલ સમાજના લોકો દ્વારા ચાલતી સંસ્થાઓ, એનજીઓ, એનું એક સેન્ટ્રલાઇઝ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન. હવે આ ઓર્ગેનાઇઝેશનની જરૂર કેમ પડી? તો જો હિસ્ટ્રી જોઈએ આપણે તો એક સમાજ ક્યારે બને છે? એક સરખી ધાર્મિક માન્યતાઓ હોય, ભાષા, પહેરવેશ, રહેન સહેન, સંસ્કૃતિ અને વ્યવહારો હોય ત્યારે સદીઓના સમયકાળમાં એક સમાજ બને છે. આવો જ એક સમાજ નર્મદા નદીના કિનારે 800 વર્ષના ગાળામાં બન્યો, જે ભરૂચી વોહરા પટેલ સમાજ તરીકે ઓળખાયો, જેમાં મુખ્યત્વે એમનો વ્યવસાય ખેતીનો હતો, ખેડૂત સમાજ હતો અને સૂકી ખેતીનો વિસ્તાર હતો. આર્થિક રીતે જ્યારે સંકળામણ થઈ ત્યારે સમાજના લોકોએ મુંબઈ, વડોદરા, અમદાવાદ, સુરત અને ત્યારબાદ યુકે, આફ્રિકા, USA, કેનેડા, મિડલ ઇસ્ટમાં માઇગ્રેશન કર્યું. આ સમાજ તમે જોશો તો હાલ દુનિયામાં 32 કરતાં વધુ દેશોમાં અલગ અલગ જગ્યાએ સ્થાયી થયો છે, જેમાં ભારતમાં 800 વર્ષના ઇતિહાસમાં ભરૂચ, વડોદરા, મુંબઈ, સુરત અને અમદાવાદમાં આપણો સમાજ છે. આફ્રિકામાં 200 વર્ષ કરતાં વધુ સમયથી માઇગ્રેશન થઈ, યુકેમાં 70 વર્ષ, USAમાં 60 વર્ષ, કેનેડામાં 60 વર્ષ, મિડલ ઇસ્ટમાં 60 વર્ષ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ફિજીમાં 100 વર્ષ કરતાં વધુ અને દુનિયાના અલગ અલગ 32 દેશોમાં આપણી 10 લાખ કરતાં વધુની વસ્તી છે. કુદરતી છે કે આટલા વર્ષોમાં જ્યારે સમાજ અલગ અલગ જગ્યાએ સ્થાપિત થયો હોય ત્યારે એની અલગ અલગ પ્રાથમિકતાઓ હોય, પ્રાયોરિટીઝ હોય. વોરા પટેલ સમાજ માટે અને વોરા પટેલ માટે એમ કહેવાય છે કે આ એક એવો સમાજ અને
એવા લોકો છે જે આમ બોલવામાં કે ક્યારેક વ્યવહારમાં કોડાળા કહેવાય, પણ જ્યારે દિલ કોઈને આપી દે તો એના માટે બધું જ કરી દે. એક જો શાયરીમાં આપણા સમાજને આપણે ભણી લેવો હોય તો એમ કહેવાય कि कोई मुस्कुराए तो हम हाथ देते हैं, अगर कोई सीने से लगाए तो हम उसे दिल में बसा लेते हैं. આ એક એવો સમાજ છે કે જેને દિલથી સ્વીકારે તો એના માટે બધું જ કરી છૂટે છે. આવા સમાજમાં આટલા વર્ષોમાં લોકલી અલગ અલગ પ્રાયોરિટીઝ ઊભી થઈ. હવે આટલા ગાળામાં આપણે વ્યક્તિગત રીતે ઘણી બધી વસ્તુઓ કરી, ઘણી સંસ્થાઓ બનાવી, ઘણા કામો કર્યા, યુકેમાં, આફ્રિકામાં, ઇન્ડિયામાં, પણ સમાજનું પોતાનું આગવું કહી શકાય, પોતાનું કહી શકાય એવું કોઈ પ્લેટફોર્મ નહોતું. અને એક આદર્શ સમાજ તરીકે જો તમારે આ સમાજને સ્થાપિત કરવો હોય તો સૌથી પહેલાં છે સંગઠન. આજે દુનિયામાં અલગ અલગ દેશોમાં, ઇવન ઇન્ડિયામાં પણ આપણે અલગ અલગ મુદ્દાઓના ઉપર અને પ્રાયોરિટીઝ છે, ત્યારે સંગઠન જે છે આ ઇસ્યુઝને એડ્રેસ કરી શકીએ. આ એક નાની ક્લિપ થકી આપણે સંગઠનની શક્તિને જોઈ શકીશું. Smarter to travel in groups. આપણે જો તો દુનિયામાં મેં વાત કરી એમ કે 32 કરતાં વધુ દેશોમાં આપણા સમાજની 10 લાખ કરતાં વધુની વસ્તી હતી. ચેલેન્જ હતી કે એને કઈ રીતે આપણે એક પ્લેટફોર્મ પર લાવી શકીએ. તો સમાજની વસ્તીને આપણે 7 ચેપ્ટરમાં ડિવાઈડ કરી નાખી, જેમાં ઇન્ડિયા, યુકે, આફ્રિકા, યુએસએ, કેનેડા, મિડલ ઇસ્ટ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઘણા નાના દેશો અને પોલિટિકલી અમુક દેશો જેને આપણે ડાયરેક્ટ સાંકળી શકતા નહોતા અને આપણે રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં નાખી અને આખી વસ્તીને આપણે 7 ચેપ્ટરમાં ડિવાઈડ કરી. આ જે 7 ચેપ્ટર છે એને આપણે ફર્ધર જો એરિયા વાઇઝ વાત કરીએ તો 25 બ્લોકમાં ડિવાઈડ કરી. આખી વસ્તીને આપણે આપણી દુનિયાની જે સમાજની વસ્તી છે એને ઇન્ડિયામાં 10 ચેપ્ટર, યુકેમાં 5 ચેપ્ટર, આફ્રિકામાં 4, મિડલ ઇસ્ટમાં 2, યુએસએ કેનેડામાં 2, ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયામાં 1 અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં 1, એમ 25 અલગ અલગ બ્લોકમાં એને ડિવાઈડ કરી. તમને આઈડિયા આવે એ પ્રમાણે કઈ રીતે આપણે સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચી શકીશું. તો આ ઇન્ડિયાનો એક ઓર્ગેનોગ્રામ છે કે જેમાં આપણે ઇન્ડિયાને 10 ચેપ્ટરમાં ડિવાઈડ કરેલું છે, જેમાં રૂરલ અને અર્બન 2 પ્રકારના વિસ્તારો છે. ઇન્ડિયામાં 5 રૂરલ બ્લોક છે, જેમાં ભરૂચ તાલુકામાં આપણા 62 કરતાં વધુ ગામ છે અને BR1 અને BR2 એમ 2 ભાગમાં ડિવાઈડ કર્યું છે. એ સિવાય વાગરા, આમોદ અને જંબુસર એમ 5 બ્લોક છે. એ સિવાય જે આપણે અર્બન બ્લોક કહીએ તો એમાં ભરૂચ શહેર, મુંબઈ, સુરત, વડોદરા અને અમદાવાદ આમ 5 શહેરોને આપણે લીધા છે, જેમાં રૂરલ બ્લોકમાં દરેક ગામમાં વિલેજ કોઓર્ડિનેટર, એની નીચે ટીમ અને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો આપણે મનસૂબો રાખેલો છે. એ જ પ્રમાણે દરેક સિટીમાં ઝોનમાં સોસાયટી અને એ પ્રમાણે સમાજના દરેક ઘર સુધી ઇન્શાલ્લાહ આપણે પહોંચીશું. દરેક જગ્યાએ બ્લોકમાં અને ચેપ્ટરમાં 11 લોકોની વર્કિંગ ટીમ હશે. હવે
આપણે ઓર્ગેનોગ્રામ બનાવ્યો તો કોણ કરશે આ કામ? ચોથો પ્રશ્ન જે આવે કે આપણે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન બનાવવું છે, કેમ બનાવવું છે, કઈ રીતે બનાવીશું અને કોણ બનાવશે? તો કોણના પ્રશ્નમાં છે કે આખી દુનિયામાં આપણે 200 લોકોની એક ગવર્નિંગ કાઉન્સિલ હશે, જેમાં ફાઉન્ડર મેમ્બર્સ, પેટ્રોન મેમ્બર્સ, બ્લોકમાંથી રિપ્રેઝન્ટેશન હશે, આપણી જે અલગ અલગ સંસ્થાઓ છે એનું એ રિપ્રેઝન્ટેશન હશે અને ઓનરેબલ મેમ્બર્સ હશે. એ લોકોની 200 લોકોની સુરા આખી દુનિયામાં આનું મેનેજમેન્ટ કરશે, જેમાં એમની સાથે મળી અને વર્લ્ડ પ્રેસિડેન્ટ, ચેપ્ટરની ટીમ, બ્લોકની ટીમ અને ગામની ટીમ, આ પ્રમાણેનું આખું માળખાકીય સંગઠન બનશે. હવે આ જે આપણે વાત કરી કે આ માળખું બનશે તો ક્યારે અને કઈ રીતે, છેલ્લો પ્રશ્ન આવે. 19 ફેબ્રુઆરી જે પ્રમાણે વાત કરી, આજે 3જું વર્ષ પૂરું થયું. 2019માં ભરૂચ ખાતે આપણે સમાજના જિમ્મેદારોએ નક્કી કર્યું કે આપણા સમાજનું એક પ્લેટફોર્મ હોવું જોઈએ, જેમાં ચાંબિયા ખાતે રહેતા અયુબભાઈ અકુજી સાહેબને આપણે વર્લ્ડ પ્રેસિડેન્ટ તરીકે નિમી અને એમની નિગેહબાનીમાં એમના માર્ગદર્શન હેઠળ આખું આપણે એચીવ કરીશું માળખું, એ પ્રમાણેની આપણે વાત કરી. શરૂઆતમાં આપણે નક્કી કર્યું કે એડવાઇઝરી કમિટી બને, જેઓ કોન્સ્ટિટ્યુશન અને આ જે ચેપ્ટર્સ આપણે બનાવેલા છે નકશો, એમાં સમાજ સામું જઈ અને આખા કન્સેપ્ટની અવેરનેસ લાવે. એમાં એડવાઇઝરી કમિટીમાં દિલાવરભાઈ દસાનવાલા, નિસારભાઈ દૂધવાલા, ફારૂકભાઈ કેપી, યુનુસભાઈ અમદાવાદી, અઝીઝભાઈ ટંકારવી સાહેબ, ઇકબાલભાઈ પાડરવાલા સાહેબ, આદમભાઈ આબાદનગર અને ઇકબાલભાઈ ધોરીની કમિટી બનાવી અને આખા કામને સમાજ સુધી લઈ જવાનું નક્કી કર્યું. ચેપ્ટર અવેરનેસની જો વાત કરીએ દરેક જગ્યાએ, તો ઇન્ડિયાને આપણે મેં વાત કરી એમ 10 ચેપ્ટરમાં એ બ્લોકમાં ડિવાઈડ કરી અને દરેક જગ્યાએ આપણે આ જે ગામો તમને દેખાડેલા છે એમાં ભરૂચ સિટીના 5 ઝોન, ભરૂચ રૂરલ 1માં 28 ગામ, ભરૂચ રૂરલ 2ના 27 ગામ, વાગરામાં 23, આમોદમાં 14, જંબુસરમાં 17, અમદાવાદમાં 5 ઝોન, વડોદરામાં 5 ઝોન, સુરતમાં 7 ઝોન અને મુંબઈને 6 ઝોનમાં ડિવાઈડ કરી આ માળખાને આપણે ત્યાં સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો. આ ચેપ્ટર અવેરનેસનો ઇન્ડિયાનો ફોટો છે. એ જ પ્રમાણે યુકેમાં ચેપ્ટર અવેરનેસનું કામ થયું. યુકેમાં વીવી યુકે જે આપણી સહયોગી સંસ્થા છે એના થકી આ કામ આપણે ઇનિશિએટ કર્યું. આફ્રિકામાં તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ 12 મિટિંગો કરી. એ જ પ્રમાણે યુએસએ, કેનેડા અને મિડલ ઇસ્ટમાં અલગ અલગ જગ્યાએ સમાજના જિમ્મેદારો સાથે મિટિંગ કરી અને આ કન્સેપ્ટને આપણે એમના સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો. હવે વાત આવે છે લીગલ ફોર્મની. તો ગ્લોબલ પ્લેટફોર્મ, તો આપણું જે આ પ્લેટફોર્મ છે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન, એ રજિસ્ટ્રાર ઓફ કંપની, જે રીતે અંબાણી, અદાણી, રિલાયન્સ હોય છે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના અંડરમાં, એ પ્રમાણે આપણું આ માળખું જે છે એ આરઓસીમાં સેક્શન 1 ચેરિટી કંપની તરીકે રજિસ્ટર થયું છે. આ એનું ફોર્મ છે અને ઓક્ટોબર મહિનામાં આપણને સરકારની પરમિશન મળેલી છે. આ આપણી સામે 12 બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, જેમના થકી અત્યારે આપણે આ માળખાનું સંચાલન કરી રહ્યા છીએ. હવે મેં વાત કરી એમ કે આ માળખું ગ્લોબલ માળખું છે, તો દરેક જગ્યાએ આપણી અલગ અલગ પ્રાયોરિટીઝ હોય. દરેક ચેપ્ટરમાં દરેક દેશમાં સમાજ અલગ અલગ સમયે વસેલો છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રાયોરિટી છે. તો આપણે દરેક સમાજની, દરેક દેશની આપણી જે પ્રાયોરિટી છે એને લોકલ લેવલે એડ્રેસ કરી અને ગ્લોબલ પ્લેટફોર્મ આપણે બનાવવાનું છે. હવે આપણે શું આગળ કરીશું? તો જે પ્રમાણે વાત કરી કે કોવિડમાં ઘણો સમય આપણો વ્યય થયો આ માળખાને અલગ અલગ લેવલે લઈ જવામાં, તો 2022થી 2024ની વચ્ચે આપણે નક્કી કર્યું છે કે દરેક ચેપ્ટરમાં એક ઓર્ગેનાઇઝેશન આપણું બને, સ્ટ્રક્ચર, કનેક્ટિવિટી ઊભી થાય. દરેક ચેપ્ટરમાં આપણી પોતાની ઓફિસ હોય અને ત્યાં રહેતા સમાજના લોકોનો ઇનડેપ્થ ડેટાબેઝ હોય, જે આવતા 2 વર્ષમાં ઇન્શાલ્લાહ આપણે આ કામ પર ફોકસ કરીશું. આપણી કોમન પ્રાયોરિટીઝ છે. એ જ પ્રમાણે આપણે અલગ અલગ દેશની કે ચેપ્ટરની જો વાત કરીએ તો ઇન્શાલ્લાહ યુકે ચેપ્ટરમાં આ જે પ્રાયોરિટીઝ છે કે ત્યાં
કનેક્ટિંગ જનરેશન્સ, ડેટા કલેક્શન, મેટ્રિમોનિયલ સર્વિસીસ, હેલ્થ પ્રોવિઝન અને ઓનગોઈંગ રિકગ્નિશન ઇવેન્ટ્સ. આ જે લોકલ ઇસ્યુઝ છે એના પર આવતા 2 વર્ષમાં ઇન્શાલ્લાહ કામ કરીશું. આ આપણી જે ત્યાંની ટીમ છે VVUK અને બીજા આપણા જે 2 ઓર્ગેનાઇઝેશન લેસ્ટર અને લંડનમાં છે એના થકી આપણે આ કામ કરીશું. અત્યારે જ આપણે જે વિઝિટ કરી જેમાં બોલ્ટન, લેસ્ટર અને લંડનમાં ઇકબાલભાઈએ વાત કરી, એમાં ત્યાંના જે સંગઠનો છે ઇન્શાઅલ્લાહ એમની સાથે મળી અને યુકેના સમાજ માટે આપણે કામ કરીશું. એ જ પ્રમાણે આફ્રિકા ચેપ્ટરનો જિયોગ્રાફિકલ એરિયા જોઈએ તો આપણે આટલા વિસ્તારમાં આપણી વસ્તી છે અને જ્યાં આપણે લુસાકા, વેન્ડા, જોનિસબર્ગ અને સ્વાઝીલેન્ડ એમ 4 બ્લોકમાં આખા આફ્રિકાના દેશોને આ રીતે ડિવાઈડ કરી અને નેક્સ્ટ ફેઝમાં ઇન્શાઅલ્લાહ આફ્રિકામાં આ પ્રમાણે કામ કરીશું સંગઠનનું. આફ્રિકા ચેપ્ટરની જે પ્રાયોરિટીઝ છે આવતા 2 વર્ષ માટે એમાં કનેક્ટિવિટી, ઇમિગ્રેશન, સેફ્ટી, સિક્યુરિટી અને ત્યાં એજ્યુકેશન, આ સમાજની 4 મુખ્ય પ્રાયોરિટી છે. હવે જો ઇન્ડિયાની વાત કરીએ તો સમાજની સૌથી મોટી વસ્તી જ્યાં છે ત્યાં સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી અને સશક્ત સમાજ આપણું 2025 સુધી હાંસિલ કરવાનું આપણે સપનું રાખેલું છે. મુખ્યત્વે આપણો જે વસ્તીનો વિસ્તાર છે એ ભરૂચ જિલ્લામાં, સુરતમાં અને વડોદરામાં આ જે માર્ક કરેલો છે એ વિસ્તારમાં કોન્સન્ટ્રેટેડ વિસ્તાર છે. આજે છેલ્લા 3 વર્ષમાં કોવિડ હોવા છતાં પણ આ વિઝનની ડાયરેક્શનમાં આપણે જે કામ કર્યું છે એમાં મુખ્યત્વે એજ્યુકેશનમાં તમે જોઈ શકશો કે મિશન એવરેસ્ટના અંડરમાં આપણે સમાજનું એક પણ બાળક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના કારણે અથવા તો ગાઈડન્સના કારણે ક્યાંય ન અટકે અને સમાજનું દરેક બાળક એટલીસ્ટ ગ્રેજ્યુએશન કે ઇક્વિવેલન્ટ ટુ ગ્રેજ્યુએશન હાંસિલ કરે એ દિશામાં આપણે વિવિધ પ્રવૃત્તિઓ થકી કામ કરી રહ્યા છે. એ જ પ્રમાણે કોવિડનું જો તમે જુઓ તો એમાં પણ WBVFએ આ પ્લેટફોર્મથી ખૂબ સરસ કામ કર્યું છે. આપણા કામોની જે નોંધ છે એ વિવિધ ન્યૂઝપેપર્સમાં અલગ અલગ સમયે આ કામોની લેવાય છે જે તમે જોઈ શકો છો. એ જ પ્રમાણે અલગ અલગ સંસ્થાઓ છે એણે આપણા કામને વખાણ્યું છે, જેમાં 108 છે, અલગ અલગ સંસ્થાઓ છે અને સુરતમાં કલેક્ટર હોય કે ભરૂચ નગરપાલિકા હોય, આ ટીમના કામને એ લોકોએ કોવિડ દરમિયાન અલગ અલગ સમયે થયેલા કામોને પ્રશસ્તિપત્ર આપીને એમણે આપણું સન્માન કરેલું છે. હવે આ જે વાત થઈ છે એ સિવાય અહીંયા જે તમે જોઈ શકો છો કે આપણા સમાજની ઓળખ સમાન આપણું પોતાનું કોમ્યુનિટી સેન્ટર હોય ભરૂચમાં, એવી આપણે એક પરિકલ્પના કરી છે. આ ભવિષ્યમાં કલ્પનાનું આપણું પોતાનું ભરૂચનું કોમ્યુનિટી સેન્ટર છે, જેમાં આપણે ખાસ ધ્યાન એ રાખેલું છે કે ટૂંકા સમય માટે આવતા આપણા સમાજના વિવિધ દેશોના લોકો છે એ આ પર્ટિક્યુલરલી જે કોમ્પ્લેક્સ છે એમાં આપણે હોટલ, કોટેજીસ અને અલગ અલગ વ્યવસ્થા રાખેલી છે, તેમાં રહી શકે અને એમની સાથે મળી અને આપણે સમાજની વિવિધ એક્ટિવિટીઝને અહીંયાથી કરી શકીએ એ માટેનો આપણો આ સપના સમાન કોમ્યુનિટી સેન્ટર છે. એ જ પ્રમાણે આજે જેનું નાના પાયે ઉદ્ઘાટન થયું અને ભવિષ્યમાં ઇન્શાઅલ્લાહ આપણે એને રિયાલિટીમાં એક મોટું ફાઉન્ડેશન બનાવવાના છે, એવું WBVF માઇન્ડકેર ફાઉન્ડેશન જે સમાજના અને જે આજુબાજુના વિસ્તારના જે વિકલાંગ અને ડિઝેબલ બાળકો છે એના પર કામ કરશે. એ જ પ્રમાણે આપણે સમાજમાં જે વ્યાજની બધી છે અને સમાજનો ઘણો મોટો તબક્કો, એક આશ્ચર્યની વાત એ છે કે કોવિડના પહેલા જ મહિનામાં એક એવી ઇમેજ હતી કે ભરૂચનો વોરા પટેલ સમાજ એટલે આર્થિક રીતે ઘણો જ સદ્ધર સમાજ, પણ કોવિડના 1 મહિનામાં સમાજનો 40% જેટલો હિસ્સો એવો હતો કે જે હેન્ડ ટુ માઉથ હતો અને ત્યારે આપણને એમ ખબર પડી કે એક મોટો હિસ્સો એવો છે જે આર્થિક સદ્ધરતામાં પાછળ રહી ગયો છે અને એમને પણ સરખી તકો મળે અને વ્યાજની બધીમાંથી એ લોકો બહાર નીકળે એટલા માટે આપણે આપણી પોતાની ઇન્ટરેસ્ટ ફ્રી સેવિંગ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું રજિસ્ટ્રેશન કરી અને આજે એનું ઉદ્ઘાટન કર્યું છે અને ઇન્શાઅલ્લાહ આપણે આવતા સમયમાં
સ્ટેશનમાં ઘણા પ્રોબ્લેમ્સ છે. એ સિવાય સરકારની વિવિધ યોજનાઓ આપણા સમાજના લોકો સુધી પહોંચે એટલા માટે આપણે ભરૂચ, વાગરા, આમોદ, જંબુસર, પાલેજ અને વડોદરા ખાતે આપણે CSC સેન્ટર, જે કોમન સર્વિસ સેન્ટર છે, જે થકી આપણે અલગ અલગ સરકારની યોજનાઓ અને ડોક્યુમેન્ટેશનનું કામ કરીશું. એની સેન્ટરની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. નવા પ્રોજેક્ટમાં આપણે કોમ્યુનિટી સર્વે, વકફ કોઓર્ડિનેશન, ડાયગ્નોસિસ સેન્ટર, મેટ્રિમોનિયલ્સ અને રીડિંગ કમ રિસોર્સ સેન્ટરનું ઇન્શાલ્લાહ નવા પ્રોજેક્ટ તરીકે પ્લાન કરી રહ્યા છીએ. હવે ટીમ WBVF તરીકે અમે ઘણા મોટા સપનાઓ જોયા છે, પણ આજે જે કંઈ પણ એચીવ થયું એના માટે અને જે કરવાનું છે એના માટે એક વિશ્વાસ છે જે સમાજ અને એના તરફથી જે સહકાર મળી રહ્યો છે. અને જે ટીમ અમારી છે, ટીમ WBVF, જ્યારે શરૂ કર્યું ત્યારે એમ ઘણા લોકો કહેતા હતા કે દેરકાની પોંછેરી ના બને. સમાજ માટે લોકોના મનમાં એક પહેલો પ્રશ્ન હતો કે આપણા લોકો નોર્મલી એક જગ્યાએ ભેગા ન થાય, અને થાય તો ખેંચમતાણી થાય. પણ એક વિશ્વાસ હતો કે ये शर्त है कि दस्तक हो अगर दस्ते यकीन से, ये शर्त है दस्तक हो अगर दस्ते यकीन से, डर छोड़ दीवार भी खुल जाए કહે છે. અને એ વિશ્વાસ સાથે જ્યારે આ કામને અમે આગળ વધાર્યું ત્યારે સફળતાના જે સોપાનો તમે જોયા કે 3 વર્ષમાં માશાઅલ્લાહ ખૂબ સારો વિકાસ થયો. પણ ટીમ WBVF તરીકે સમાજનું અને સમાજ પાસેથી અમારી જે અપેક્ષા છે એ આ એક નાની વિડીયો ક્લિપ થકી તમે જોઈ શકશો. એ જોઈ અને આપણે આજનું આ પ્રેઝન્ટેશન પૂરું કરીએ. Yeah, go ahead. Balloon फुला लीजिए. We can fill the balloons with the air. अब आप बांध सकते हो. Now you can tie the knots. बैलून्स की नॉट को बंद कर लीजिए, बैलून्स को टाई कर लीजिए. मेरी इंस्ट्रक्शंस के बिना कुछ नहीं कर रहा. एक एक टूथपिक सबको दे दीजिए. एक साथ पकड़ लीजिए और सबको दे दीजिए. एक हाथ में बैलून ऐसे कर लीजिए और दूसरे हाथ में टूथपिक ऐसे कर लीजिए. वेट फॉर माई इंस्ट्रक्शंस. वेट. बैलून ऐसे, टूथपिक ऐसे कर लीजिए. ओके. जब स्टार्ट बोलूंगा तब शुरू होगा. क्लियर इंस्ट्रक्शन. आई गिव यू टाइम. द मोमेंट आई से स्टार्ट, इस एक्टिविटी के खत्म होने तक, टाइम के खत्म होने तक, जिसके हाथ में बैलून बचा हुआ, जिसके हाथ में लास्ट तक बैलून बचा हुआ वो विनर. जो लास्ट तक अपना बैलून बचाया, जिसके हाथ में लास्ट तक बैलून हुआ वो विनर. 3, 2, 1 स्टार्ट. जिसके हाथ में बैलून बचा हुआ वो विनर. जिसके हाथ में बैलून बचा वो विनर. जिसके हाथ में लास्ट तक बैलून बचा हुआ वो विनर. केयरफुल. यस. कैन यू इनकरेज अस? यस. टाइम है, अभी टाइम है. आराम से. यस. जिसके हाथ में बैलून बचा हुआ वो विनर. जिसके हाथ में बैलून बचा हो वो विनर. जैसे खड़े थे वैसे खड़े हो जाइए. क्या सोचा था? ठाकुर खुश होगा, सब आसी देगा. मैंने अपने इंस्ट्रक्शंस में बोला था कि जिसके हाथ में बैलून बचा हो वो विनर. मैंने कहीं पे ये बोला था कि एक दूसरे का बैलून फोड़ना जरूरी है. क्या कोई सिचुएशन हो सकती थी, क्या ऐसी कोई सिचुएशन हो सकती थी कि हम सब जीत जाते? कोई सिचुएशन हो सकती थी कि हम सब जीत जाते? क्या कोई सिचुएशन हो सकती थी? क्या? अगर कोई बैलून ना फोड़ते, अगर कोई किसी का नहीं फोड़ता, अगर कोई किसी का बैलून नहीं फोड़ता तो हम सब जीत जाते. मैंने कहीं नहीं कहा कि जीतने के लिए दूसरे को हराना जरूरी है. मैंने कहीं नहीं कहा कि जीतने के लिए दूसरे का नुकसान करना जरूरी है. लेकिन हमारी साइकोलॉजी ऐसे ही चलती है. हमें लगता है जीतना है, ओहो जीतना है तो किसका नुकसान करूं.
जैसे ही मैंने कहा जिसके हाथ में बैलून बचा होगा सबके टूथपिक रेडी हो गए, किसका फोड़ना है। और देखो कैसे चल रहे थे, एक का फूट गया, तेरा भी फूट गया, आजा उसका फोड़ते हैं, दो लोग मिलके, हाँ तेरा भी फूट गया, वो बचा, आजा उसको हराते हैं। यही चीज होती है, यही चीज होती है कंपनीज में, यही चीज होती है घरों में, यही चीज होती है पॉलिटिकल पार्टीज में, यही चीज होती है कंट्रीज में। एक दूसरे को हराने के चक्कर में हम सब हार जाते हैं, एक दूसरे को नीचे करने के चक्कर में हम नीचे चले जाते हैं, एक दूसरे को डिफीट करने के चक्कर में हम हार जाते हैं। हमें लगता है कि जीतने के लिए दूसरे को हराना जरूरी है, एक दूसरे के अगेंस्ट जाना जरूरी है, एक दूसरे के अगेंस्ट बोलना जरूरी है। ये चीज कंपनीज में होती है, एम्प्लॉइज में होती है, ऑर्गेनाइजेशन में होती है, पॉलिटिकल पार्टीज में होती है। हर पार्टी एक दूसरे को हराने के चक्कर में देश को हरा रही है। और अगर पार्टी सोचे कि देश को जिताना है तो पार्टीज भी जीत, राइट। यही चीज हर जगह, राइट। सुबह रूम में बैठे कुछ लाइंस मैंने लिखी थी, कभी कभी लिख लेता हूँ। सो व्हाट आई रोट इन द मॉर्निंग वाज, अकेले हम बूंद हैं, मिल जाए तो सागर हैं। अकेले हम धागा हैं, मिल जाए तो चादर हैं। अकेले हम कागज हैं, मिल जाए तो किताब है। अकेले हम अल्फाज हैं, मिल जाए तो जवाब है। अकेले हम पत्थर हैं, मिल जाए तो इमारत है। अकेले हम पत्थर हैं, मिल जाए तो इमारत है। अकेले हम दुआ हैं, मिल जाए तो इबादत है, मिल जाए तो इबादत है। ये चीज એક નાનો સમાજ છે, ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંબંધ છે, ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે વ્યવહાર છે, ક્યાંક વ્યવહારમાં આડું પડ્યું, ક્યાંક લેણદેણમાં આડું પડ્યું, અને આપણે બેને એકબીજા સાથે નથી બનતું તો નાસિરભાઈ જેની સાથે સંકળાયા છે એ સંસ્થાનો પણ આપણે વિરોધ કરીએ છીએ અને જે કામ કરે છે એનો પણ વિરોધ કરીએ છીએ। આપણી આ એક માનસિકતા છે અને બદલાવની એ જરૂર છે કે જે કોઈ પણ માણસ જે સારું કામ કરી રહ્યો છે આપણે એને સહકાર આપી અને સમાજનું આ ધ્યેય છે સંગઠિત, શિક્ષિત અને મજબૂત સમાજ બનાવવાનું। એમાં સમાજ પાસેથી એક જ અપેક્ષા છે, ઇન્શાઅલ્લાહ જો આપણે સાથે મળી અને સમજણપૂર્વક આ દિશામાં આગળ વધીશું તો 2025 સુધીમાં ઇન્શાઅલ્લાહ આપણે એક મજબૂત સમાજ તરીકે ઉભરી આવીશું। અલ્લાહ હાફિઝ।